સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું. ભર ઉનાળી વાદળછાયા વાતાવરણ સાથે હળવો પવન ફૂંકાયો. લોકોને અસહ્ય ગરમીથી હાશકારો અનુભવાયો છે. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, સાબરકાંઠાના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. કેવા પ્રકારનું વાતાવરણ? જી ચોક્કસ. સાબરકાંઠા જિલ્લામાં અચાનક જ ગત રાત્રિથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગત રાત્રિથી હળવો પવન ફૂંકાયો હતો તો આ વહેલી સવારથી જ જાણે કે ચોમાસા જેવો માહોલ હોય તેવું દેખાઈ રહ્યું છે. નોંધ્ય છે કે કાળા ડિબાંગ વાદળ સાથે હળવો પવન પણ ફૂંકાઈ રહ્યો છે, એટલે કે અસહ્ય ગરમીના કારણે લોકોને પણ અત્યારે હાલ તો રાહત મળી રહી છે. જી આભાર ઈશાન જાણકારી આપવા માટે. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. મોડાસાના નાંદીસણ પંથકમાં માવઠું ત્રાટક્યું. શામળાજીના સુનોખ વાશેરા કંપામાં કમોસમી વરસાદ વરસ્યો. માલપુર તાલુકામાં પણ વાતાવરણ પલટાયું. વહેલી સવારે પવન અને વાદળછાયું વાતાવરણ સર્જાયું. ઈસરી જીતપુર પંથકમાં ગાજવીજ તેમજ પવન સાથે વરસાદ ખાબક્યો. વરસાદી માવઠાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. અરવલ્લીથી સમાચાર. યાત્રાધામ શામળાજીમાં વરસાદ વરસ્યો. વહેલી સવારે શામળાજીમાં વરસાદી માહોલ. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. શામળાજીના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. અહીં પવન સાથે વરસાદ પણ વરસ્યો હોવાના સમાચાર છે, જેના કારણે ઠંડક પ્રસરી છે. ગરમીથી આંશિક રાહત ચોક્કસપણે મળી છે. વહેલી સવારનો આ માહોલ છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો. પવનની ગતિ ખૂબ જ તીવ્ર નોંધાઈ. આ તરફ દાહોદના વાતાવરણમાં પણ પલટો આવ્યો. વહેલી સવારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ વરસ્યો. લીંબડી સહિત આસપાસના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. કડાણા તાલુકાના સરહદીય વિસ્તારોમાં વરસાદ. રાજસ્થાન રાજ્યના સરહદીય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. કડાણા તાલુકાના ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગોધર સહિતના જે વિસ્તારો છે, જોગણ, રાકાકોટ, જે ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે. ઝરમર વરસાદ ખાબક્યો છે. વાતાવરણમાં પણ પલટો આવતા જ લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. ડાંગથી સમાચાર. સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ કમોસમી વરસાદ વરસી શકે છે. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખુશનુમા માહોલ સર્જાયો. સાપુતારા પ્રવાસે આવતા સહેલાણીઓએ વાતાવરણનો આનંદ ઉઠાવ્યો. પંચમહાલથી સમાચાર. પૂર્વ વિસ્તારનું વાતાવરણ પલટાયું છે. વહેલી સવારથી ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી હોય એમ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ભર ઉનાળી જાણે ચોમાસાનું આગમન હોય એમ ઘનઘોર વાદળો ઘેરાયા છે. પૂર્વ વિસ્તારની આ તસવીરો સામે આવી છે, જ્યાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. લોકોને ગરમીથી રાહત પણ મળી છે. કમોસમી માવઠાના કારણે બની શકે કે ખેડૂતોના પાકને નુકસાન પહોંચે. બીજી તરફ જે નાગરિકો છે તેમણે રાહત અનુભવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી 8 તારીખ સુધી હળવા છાંટા વરસી શકે છે. દેશના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસવાની સંભાવના. હવામાનને લઈને અંબાલાલ પટેલની આ મોટી આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાશે. આજથી 8 તારીખ સુધી હળવા છાંટા પડી શકે છે. દેશના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ ખાબકશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હમણાં તારીખ 3, 4, 5, 6માં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ ધીરે ધીરે લોઅર ક્લાઉડ બનશે તો લગભગ તારીખ 5 થી 8માં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ લગભગ 40 કિલોમીટરનો વિન્ડ ગસ્ટ અને સામાન્ય જે પવન છે એ 10 થી
25 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે. ખાસ કરીને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. મે મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે. 15 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસશે. 15 જૂન આસપાસથી વરસાદ થવાની શક્યતા છે. તારીખ 25 થી 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થાય તો પવન ફૂંકાય અને વરસાદ ઓછો પડે. હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે, પણ બપોર પછી લૂ ચાલવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યારે ગરમી ઘટવામાં છે, પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આગ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે. જોકે વાદળો તો સવારે એવા આવતા નથી, પણ બપોરે એકદમ વાદળો જતા રહેતા ગરમી જબરજસ્ત જણાશે. દ્વારકાના કલ્યાણપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં વીજ કરંટ લાગતા 8 પશુના મોત નિપજ્યા. કલ્યાણપુર તાલુકાના ગાગા ગામની ઘટના. વાડી વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઈનનો વાયર તૂટ્યો છે. પશુ પર વાયર તૂટી પડતા 8 પશુને કરંટ લાગ્યો. પશુઓના અકાળે મોતથી પશુપાલક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. જર્જરિત વીજ વાયરો અને તંત્રની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો છે. સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, દ્વારકાના કલ્યાણપુરમાં શું દુર્ઘટના? વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું ગાગા ગામ આવેલું છે. આ ગાગા ગામમાં પીજીવીસીએલનો જીવતો વીજવાયર તૂટી પડતા 8 જેટલા પશુઓના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. વાડી વિસ્તારમાં પસાર થતી જે 11 કેવીની જે હેવી લાઈન હોય છે, આ હેવી લાઈનનો વાયર અચાનક તૂટી પડતા 8 જેટલા અબોલ પશુ છે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું. આ ઘટનામાં 5 જેટલી ભેંસો, એક શ્વાન સહિત જે 8 પશુઓના કમકમાટી ભર્યા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. પશુઓના મૃત્યુના કારણે પશુપાલક પણ ચિંતિત બન્યા છે. પશુપાલકની માંગ છે કે પીજીવીસીએલની બેદરકારીના કારણે આ મોત થયા છે અને પશુપાલનને જે સહાય ચૂકવવામાં આવે તેવી પણ હાલ પશુપાલકોએ માંગ કરી હતી. આભાર મુકુંદ જાણકારી આપવા માટે. આદિવાસી સમાજનું બન્યું પ્રથમ બંધારણ. બનાસકાંઠાના કેટલાક ગામડાઓમાં ડીજે પર પ્રતિબંધ મુકાયો છે. અમીરગઢ તાલુકાના વિરમપુર, કાનપુરા વિસ્તારના ગામડાઓમાં ડીજે પર પ્રતિબંધ. લગ્ન પ્રસંગે ડીજે પર લગાવાયો પ્રતિબંધ. જે લોકો લગ્નમાં ડીજે લગાડશે તો 51,000નો દંડ ફટકારાશે. આદિવાસી સમાજના આગેવાનોએ બેઠકમાં નિર્ણય લીધો. ડીજે વગાડનાર પરિવાર સાથે ગ્રામજનો નહીં રાખે કોઈ વ્યવહાર. અન્ય સમાજની જેમ આદિવાસી સમાજમાં પણ ડીજેને લઈ બંધારણ ઘડાયું છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, આ પહેલા ઠાકોર સમાજે બંધારણમાં ડીજેનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને હવે આદિવાસી સમાજે પણ કંઈક એવું જ કર્યું છે. શું જાણકારી? ચોક્કસથી ઠાકોર સમાજ બાદ ચૌધરી સમાજ તેમજ અન્ય સમાજોએ પણ બંધારણ બનાવ્યું હતું અને તે બંધારણમાં ડીજે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવે અન્ય સમાજોની જેમ આદિવાસી સમાજના લોકો પણ એકઠા થયા હતા. અમીરગઢ તાલુકાના વિરમપુર, કાનપુરા વિસ્તારમાં મિટિંગ યોજાઈ હતી અને આ મિટિંગમાં બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજનું જે પ્રથમ બંધારણ બનાવવામાં આવ્યું છે તેમાં ડીજે પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગે ડીજે પર આ પ્રતિબંધ લાગ્યો છે. જે લોકો લગ્નમાં ડીજે વગાડશે તેના પર 51,000નો દંડ પણ નક્કી કરાયો છે. તે ઉપરાંત લગ્નમાં ડીજે વગાડનાર પરિવાર સાથે ગ્રામજનો કોઈ વ્યવહાર નહીં રાખે તેનો પણ નિર્ણય આદિવાસી સમાજના આગેવાનોએ આ બેઠકમાં લીધો છે. અન્ય સમાજોની જેમ આદિવાસી સમાજે પણ બંધારણમાં ડીજે ને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેને લઈને આ આદિવાસી સમાજનું બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ એવું બંધારણ છે કે જેમાં ડીજે પર પ્રતિબંધ મુકાયો હોય. જી આભાર કિશોર જાણકારી આપવા માટે.